સમગ્ર પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. જિલ્લાના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ગોધરામાં ભારે વરસાદ. જાંબુઘોડામાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા ઉભરાયા છે. જાંબુઘોડા પાસેથી પસાર થતી સૂકી નદી બે કાંઠે વહેતી થઈ. ગોધરામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત. વરસાદમાં પોલીસની સરાહનીય કામગીરી પણ વિડીયોમાં કેદ થઈ. વરસતા વરસાદમાં પોલીસ જવાન ટ્રાફિક કંટ્રોલ કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 3 કલાકમાં સતત વરસી રહેલા વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક કહેવાતા ગોધરા શહેરના જે દ્રશ્યો છે, ગોધરા શહેરનું હાર્દ ગણાતો એવો બસ સ્ટેન્ડ વિસ્તાર કે જ્યાં પોલીસ હેડક્વાર્ટરની બહાર જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જે પ્રકારે રાહદારીઓ છે તેઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે. વાત કરવામાં આવે ગોધરા શહેરમાં છેલ્લા 3 કલાકમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને અવિરત વરસાદને લઈ ગોધરા શહેરના કહેવાતા ભૂરાવાવ, બામરોલી, બીએન ચંબર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ અને જાંબુઘોડા પંથકમાં છેલ્લા 3 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગોધરા શહેરમાં વાત કરવામાં આવે તો આ બસ સ્ટેન્ડ વિસ્તાર હતો જ્યાં રાહદારીઓને હાલ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવાનો જે વારો છે સામે આવ્યો છે અને હજુ પણ વરસાદ છે તે શરૂ છે. જો અગાઉ પણ આપણે વરસાદ આ રીતના જો શરૂ રહેશે તો અગાઉ વિકટ પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની પણ હાલ શક્યતા વર્તી રહી છે. પાર્થ પંચાલ, TV 13 ગુજરાતી, પંચમહાલ.